કઠોપનિષદનું એક સૂત્ર છે કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાનની બોધત, અર્થાત ઉઠો જાગો અને જ્ઞાનીઓ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. આ સૂત્ર પરથી જ સ્વામી વિવેકાનંદનું અત્યંત જાણીતું વાક્ય ઉતરી આવ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિમાં મંડ્યા રહો. હવે જ્યારે જ્યારે આ વાક્ય મારા વાંચવામાં આવે છે ત્યારે મને રામાયણનો કુંભકર્ણ અને રાવણનો એક સંવાદ યાદ આવે છે કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થાય છે અને રાવણના સેનાપતિઓ, ભાઈઓ, પુત્રો અને સગાઓ એક પછી એક હણાવા માંડે છે, ત્યારે કોઈ રાવણને યાદ કરાવે છે કે તમારા ભાઈ કુંભકર્ણને તો જગાડો. અને પછી કુંભકર્ણને જગાડવામાં આવે છે અને કુંભકર્ણ ઉઠીને રાવણ પાસે આવે છે. ત્યારે રાવણ એને એમ કહે છે કે લંકા પર આટલી મોટી મુસીબત આવી ગઈ છે અને તને સૂવું કેમ શોભે? અને ત્યારબાદ સીતાના હરણથી લઈને યુદ્ધ સુધીની તમામ વિગત રાવણ કુંભકર્ણને જણાવે છે. અને કુંભકર્ણ એ પછી રાવણને એક અદ્ભુત પ્રશ્ન પૂછે છે કે મોટા ભાઈ, તમે જાગીને શું મેળવ્યું અને મેં સૂઈને શું ખોયું? હવે કુંભકર્ણનો આ પ્રશ્ન અને સ્વામી વિવેકાનંદનું આ સૂત્ર બંને સાથે સાથે મૂલવીએ તો જો જાગીને રાવણે કર્યું એ જ કરવું હોય તો એના કરતાં કુંભકર્ણની જેમ સૂતા સારા. માત્ર જાગવું જરૂરી નથી, જાગીને વ્યક્તિનું ધ્યેય શું છે એ પણ મહત્વનું છે. માત્ર ઉઠવું નહીં, પણ જાગવાની સાથે આપણું સજાગ હોવું પણ એટલું મહત્વનું છે.